રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો હવે આજને કૃષિ માહિતીની અંદર આપણે વાત કરવાની છે ડુંગળીની દવા વિશે। તો એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી લેવાની છે। તો એ પહેલા તમને વિનંતી કરું કે જો તમે આપણી ચેનલમાં નવા છો અને શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ નથી કર્યું તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે। હવે આજની કૃષિ માહિતીની આપણે શરૂઆત કરીએ કે ડુંગળીની અંદર આપણે કઈ કઈ દવા અને શેના માટે વાપરી શકીએ। તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ડુંગળીમાં નિંદામણ નાશક તરીકે આપણે શું ઉપયોગ કરી શકીએ। તો ડુંગળીની અંદર નિંદામણ નાશકની અંદર તમે વાપરી શકો છો ઓક્ઝી ફ્લોરફેન 23.5% EC ફોર્મ્યુલેશનમાં આવે છે, ઓક્ઝી ગોલ્ડના નામથી। આનું જે માપ છે એ 5 ml થી લઈ અને 10 ml સુધીનું હોય છે, એટલે કે ડુંગળીની અવસ્થા પ્રમાણે આનું માપ હોય છે। જ્યારે ડુંગળી 20 દિવસની થઈ હોય, ડાયરેક્ટ આપણે બી નાખ્યું હોય અને 20 દિવસની થઈ હોય તો આનું માપ જે છે એ 5 ml નું છે। પછી આપણે કાંજીનું કે એનું કોઈનું છોપાણ કર્યું હોય અથવા આપણે રોપ છોપ્યો હોય તો એ જ્યારે 20-25 દિવસનો થાય ત્યારે આપણે આને 8 થી 10 ml સુધી વાપરી શકતા હોઈએ છીએ। હવે આ જે છે એ ગોળ પાન કંટ્રોલ કરશે। દૂધલી, કણજરો, પોપટી, તાંજળીઓ એવા જે નિંદામણ નાશકો આવે છે ગોળ પાનના, એના માટે છે ઓક્ઝી, બરોબર છે। અને લાંબા પાન જે આવે છે કાળિયું, ખારિયું, હાંબો, કૂતરા, મણસો, એના માટે છે ટર્ગા સુપર, ક્વિઝાલો ફોપ ઇથાઇલ 5% EC ફોર્મ્યુલેશનમાં આવશે, ધાનુકા કંપનીનું છે, ટર્ગા સુપર છે, બહુ જૂની છે, 20 વર્ષ જૂની બ્રાન્ડ છે। આ કંપનીએ ટેગ પણ મારેલો છે, બહુ વર્ષોથી આવે છે। લગભગ કોઈ ખેડૂત એવું નહીં હોય કે જે ટર્ગા સુપરને ઓળખતું ન હોય। હવે આના ડોઝની વાત કરીએ તો આનો જે ડોઝ છે 30 થી લઈ અને 40 ml સુધી હોય છે, એટલે કે ખડની અવસ્થા ઉપર આનો ડોઝ મેન્ટેન કરવાનો રહે છે। જો ખડ નાનું હોય તો તમારે 30 ml પંપે નાખવાનું છે અને જો ખડ મોટું હોય તો તમે 40 ml સુધી એક પંપની અંદર આનો ઉપયોગ કરી શકો છો। પછીની આપણે વાત કરીએ તો આવે છે વનકિલ। આના અંદર જે આપણે બંને દવા વાત કરી કે જે ટર્ગા સુપર, ક્વિઝાલોફોપ ઇથાઇલ અને ઓક્ઝી ફ્લોરફેન, આ બંને દવા આના અંદર મિક્સ આવશે, એટલે આ છે ધાનુકા કંપનીનું વનકિલ। આ એક જ દવા તમારે વાપરવાની છે અને ડુંગળીની અંદર બંને ટાઈપના, એટલે કે સાંકડા પાન અને ગોળ પાન બંને ટાઈપના નિંદામણો કંટ્રોલ થઈ જશે અને તમારે નિંદામણ કરવાની કોઈ પ્રશ્ન રહેતો નથી। હવે આનું આપણે માપની વાત કરીએ તો આનું માપ જે છે એ પંપે 30 થી 35 ml સુધીનું આનું માપ હોય છે। તો આ વાત થઈ આપણે ડુંગળીની અંદર નિંદામણની કે નિંદામણ આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ। તો હવે ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરીએ કે ડુંગળીમાં અત્યારે પ્રશ્ન આવતો હોય છે ફૂગનો, જે ઉપરથી સુકારો લાગતો હોય છે અને પાનની વચ્ચે પર્પલ બ્લોચ પણ લાગતો હોય છે। તો એવા સંજોગોની અંદર આપણે શું કરી શકીએ? અમારે દેશી ભાષામાં અહીંયા વાત કરે ખેડૂતો કે ભાઈ શેડું બળે, ટોચ બળે, બરોબર। આવો જે પ્રશ્ન આવતો હોય ડુંગળીની અંદર તો એના અંદર આપણે શું ઉપયોગ કરી શકીએ? તો એના અંદર તમે સિજન્ટા કંપનીનું મેરાવિસ ડ્યુઓ આવે છે, આનો તમે ઉપયોગ કરી શકો છો। એના સિવાય તમે BSF કંપનીનું જે મેરીવોન આવે છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો। અને આ બંને દવા જે અણીચર્મો છે એના અંદર પણ કામ કરશે, એ સાથે જ જે પર્પલ બ્લોચ છે એના અંદર પણ કામ કરશે। એના સિવાયની વાત કરીએ તો BSF કંપનીનું પ્રાયોક્ષર આવશે, આ પણ ઉપરથી જે અણીચર્મો આવે એના અંદર સારામાં સારું કામ કરતું હોય છે। એના પછીની વાત કરીએ તો ઇન્ડોફિલ કંપનીનું આવશે પિકાઝોલ વે, આનું પણ રિઝલ્ટ સારામાં સારું તમને જોવા મળશે અણીચર્માની અંદર। પછીની વાત કરીએ તો પ્લુમેજ આવશે ઇન્ડોફિલ કંપનીનું, એજેસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલનું કોમ્બિનેશન આવશે આ દવાની અંદર। આ દવા પણ સારામાં સારું કામ કરશે, કારણ કે આમાં સ્ટ્રોબિન ગ્રુપ અને ઝોલ ગ્રુપ બંને દવા આના અંદર મિક્સ છે અને આનું રિઝલ્ટ પણ સારામાં સારું તમને જોવા મળશે। અને એની પછી વાત કરીએ તો એકદમ નવું જ કોમ્બિનેશન અને પેટન્ટેડ પ્રોડક્ટ GSP કંપનીનું
એલિમેન્ટ આ પેટર્ન પ્રોડક્ટ છે, બીજી કોઈ કંપનીમાં નહીં આવે. આના અંદર બે પાવરફુલ કોમ્બિનેશન છે, થાઇફ્લુઝામેડ 15% અને ડાયફેનકોનાઝોલ 20% એસી ફોર્મ્યુલેશનમાં છે. આ પણ ઉપરથી જે અણીચરમો આવે છે એ અને એન્થ્રેક્નોઝ બંનેની અંદર સારામાં સારું રિઝલ્ટ ડુંગળીની અંદર આ દવાનું તમને જોવા મળશે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, ફૂગનો જો કોઈ પ્રશ્ન તમારે ડુંગળીની અંદર હોય તો તમારે એલિમેન્ટ વાપરવાનો આગ્રહ રાખવાનો રહેશે. કારણ કે એલિમેન્ટ જે અણીચરમો છે એ અને એન્થ્રેક્નોઝ એટલે કે પાનની વચ્ચે જે ગોળ ટપકું પડે છે એને પણ આ કંટ્રોલ કરી લેશે. હવે વાત કરીએ કે ડુંગળીની અંદર અત્યારે બહુ મોટા પ્રમાણમાં જોવા મળતો પ્રશ્ન છે વાયરસનો. એટલે કે ડુંગળી પડી જાય છે, નીચે થડ પાસેથી ડુંગળી લાંબી થઈ જાય છે અને વાયરસ લાગી જાય છે, કૂંસળા થઈ જાય છે. તો આવો જે પ્રશ્ન આવે છે ડુંગળીની અંદર, તો એનો રામબાણ ઈલાજ આપણે કહી શકીએ તો એ છે લીચી. આ તમે જોઈ શકો છો, લીચી છે અને લિટમેક્સ પ્લસ છે. આ તમારે આના અંદર ચોકલેટ આવશે, એક પંપની અંદર તમારે એક ચોકલેટ નાખવાની છે અને લિટમેક્સ પ્લસ આ પંપની અંદર તમારે 30 ગ્રામ નાખવાનું રહેશે. અને આ બંને તમારે અલગ અલગ પણ મળશે. આ અલગથી જોતું હોય તો પણ મળશે અને ચોકલેટ પણ અલગથી મળશે. અને આ કોમ્બો પેકની અંદર પણ આવે છે. વાયરસની અંદર સારામાં સારું રિઝલ્ટ આપતી કોઈ પ્રોડક્ટ હોય તો એ છે લિટમેક્સ. તો આનો ઉપયોગ કરવાની તમને ભલામણ કરવામાં આવે છે. હવે બીજી આપણે વાત કરીએ કે વાયરસ અને ફૂગ બંને એક સાથે કંટ્રોલ કરવું હોય તો આપણે શું કરી શકીએ? તો વાયરસ અને ફૂગ બંને એક સાથે કંટ્રોલ કરવા માટે તમે વાપરી શકો છો ઝેનેટ. ધાનુકા કંપનીનું ઝેનેટ આવશે. આના અંદર આવશે થાયોફેનેટ મિથાઇલ 38% અને કાસુગામાઇસિન 2.2% એસી ફોર્મ્યુલેશનની અંદર આવશે. એટલે કે આ દવા વાયરસ અને ફૂગ બંનેની અંદર સારામાં સારું કંટ્રોલ તમને જોવા મળશે. અને ખાસ કરી અને મરચી અને ડુંગળીમાં આની ભલામણ ખાસ તમને કરવામાં આવે છે. એની પછીની આપણે વાત કરીએ તો વાયરસ અને ફૂગ બંને કંટ્રોલ કરતી દવા છે તો એ છે ઓર્મી. આના અંદર છે વેલિડામાઇસિન 5% અને ટેબુકોનાઝોલ 15% એસી ફોર્મ્યુલેશનમાં આવશે. સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડનું આવશે ઓર્મી. તો આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ પણ વાયરસ અને ફૂગ બંને કંટ્રોલ કરશે. હવે સેમ એવી જ ત્રીજી દવા જે છે એ છે ધાનુકા કંપનીનું કોનિકા. આના અંદર કાસુગામાઇસિન 5% અને કોપર ઓક્ઝીક્લોરાઇડ 45% વેટેબલ પાવડર ફોર્મ્યુલેશનની અંદર આવે છે. એટલે કે આ એક જ દવા ફૂગે કંટ્રોલ કરશે, કોપરની ઉણપે પૂરી કરશે અને સાથે સાથે વાયરસને પણ કંટ્રોલ કરશે. તો તમે કોનિકાનો પણ ઉપયોગ કરી શકો છો. એનું પણ સારામાં સારું ડુંગળીની અંદર, મરચીની અંદર, રીંગણીની અંદર, આપણે દરેક પાકની અંદર કોનિકાના પણ આપણે સારામાં સારા રિઝલ્ટ લીધેલા છે. હવે વાત કરીએ કે ડુંગળીની અંદર આપણે થ્રિપ્સ કઈ રીતે કંટ્રોલ કરી શકીએ. આપણે પહેલા વાત કરી નિંદામણની વાત કરી, ફૂગની વાત કરી, વાયરસની વાત કરી. હવે વાત કરીએ કે આપણે એમાં થ્રિપ્સ કઈ રીતે કંટ્રોલ કરી શકીએ અને રોગ મુક્ત આપણે કઈ રીતે ડુંગળીને રાખી શકીએ. તો એના અંદર જો તમારે હળવો ડોઝ કરવો હોય એટલે કે થ્રિપ્સનું પ્રમાણ ઓછું હોય તો એવા સંજોગોની અંદર તમે ઇથિયોન સાયપરનો ઉપયોગ કરી શકો છો. આના અંદર ઇથિયોન 40% અને સાયપરમેથ્રિન 5% આવે છે. આનો તમે ઉપયોગ કરી શકો છો. એટલે કે ઇથિયોન સાયપર તમે એક પંપની અંદર 30 થી લઈ અને 40 ml સુધી નાખી અને વાપરી શકો છો. હવે થોડું તમારે અપમાં જવું છે એટલે કે થોડું વધારે સારું રિઝલ્ટ જોતું હોય એવો પ્રશ્ન હોય તો એના અંદર તમે વાપરી શકો છો લેમડા સાયલોથ્રીન 5% ઈસી ફોર્મ્યુલેશનની અંદર આવશે. આપણી પાસે ધાનુકા કંપનીનું દેવા શક્તિ છે, આનો તમે ઉપયોગ કરી શકો છો. અને આની સાથે તમારે નાખવાનું રહેશે પ્રોફેનો સાયપર એટલે કે પોલિટ્રીન C44 સિજેન્ટા કંપનીનું આવશે. આના અંદર પ્રોફેનોફોસ 40% અને સાયપરમેથ્રિન 4% આવશે. આ બંને દવા તમારે એક પંપની અંદર 30 ml લેખે નાખી અને સ્પ્રે કરવાનો રહેશે કે જેથી કરીને થ્રિપ્સની અંદર તમને સારું રિઝલ્ટ જોવા મળશે. હવે વાત કરીએ કે એનાથી વધારે થ્રિપ્સ એટલે કે બહુ વધારે પડતી થ્રિપ્સ હોય તો આપણે શું કરી શકીએ. તો એના અંદર તમે વાપરી શકો છો ઇમ્ફી. સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડનો આવશે ઇમ્ફી. આના અંદર આવશે
ઇમિડાક્લોપ્રિડ 40% અને ફિપ્રોનિલ 40%. આનું જે માપ છે એ પંપે 6 થી લઈ અને 8 ગ્રામ સુધીનું આનું માપ છે. એટલે કે એક પંપની અંદર તમે 6 થી 8 ગ્રામ લેખે તમે આને વાપરી શકો છો અને થ્રિપ્સની અંદર સારામાં સારું પરિણામ તમે મેળવી શકો છો. આવી જ બીજી પ્રોડક્ટની વાત કરીએ, સિસ્ટેમિક દવાની જ વાત કરીએ તો એ છે ફ્રેમ IPL ફિપ્રોનિલ 80%, WG ફોર્મ્યુલેશનની અંદર આવશે, ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ લિમિટેડનું છે. આનું જે માપ છે એક પંપની અંદર માત્ર 4 ગ્રામ છે. એટલે કે એક ડબ્બી 40 ગ્રામની છે અને 10 પંપ થશે અને આનું પણ રિઝલ્ટ સારું છે, સિસ્ટેમિક છે અને જીવાત ચૂસીને મરી જશે અને સારામાં સારું લાંબા ગાળાનું રિઝલ્ટ તમને જોવા મળશે. આના અંદર જે કન્ટેન્ટ છે ઇમિડા ફિપ્રોનિલ જે છે 80% WG ફોર્મ્યુલેશનની અંદર તમને મળશે. હવે વાત કરીએ કે થ્રિપ્સ તો કંટ્રોલ થઈ ગઈ, ફૂગ કંટ્રોલ થઈ ગઈ, વાયરસ કંટ્રોલ થઈ ગયો, નિંદામણનો પ્રશ્ન થઈ ગયો. હવે વાત કરીએ કે ડુંગળીને આપણે ગ્રોથ કરાવવો છે, કોળાવવી છે, ડુંગળી લીલી કરવી છે, આવો જે કાંઈ પ્રશ્ન આવતો હોય તો એમાં તમે વાપરી શકો છો મેગ્ના. નિધિ ઓર્ગેનિક લેન્ડનું આવશે, વડેસિયા અમેરિકાની બનાવટ આવશે મેગ્ના. આ તમે એક પંપની અંદર 30 ml માત્ર આનો ડોઝ છે, આ નાખશો એટલે ડુંગળીની અંદર સારામાં સારો ગ્રોથ અને ગ્રીનરી તમને જોવા મળશે. નાખેલું ને નહીં નાખેલું તમને આખો અલગ જોવા મળી જશે. એટલું બધું જોરદાર રિઝલ્ટ આનું તમને ડુંગળીની અંદર જોવા મળશે. તો ખાસ કરીને કોળ માટે તમારે ડુંગળીની અંદર નાખવાનું હોય, ગ્રીનરી માટે વાપરવાનું થાય તો એ તમારે વાપરવાનું છે મેગ્ના. નિધિ ઓર્ગેનિક લેન્ડ, વડેસિયા અમેરિકાની બનાવટ છે, આ મેગ્ના જ તમારે વાપરવાનું થશે. હવે વાત કરીએ કે નીચે આપણે મૂળનો વિકાસ કરવો હોય, ગાંઠિયાનો વિકાસ કરવો હોય ને નીચેથી ડુંગળીને સારામાં સારું પોષણ મળે એ રીતની આપણે વ્યવસ્થા કરવી હોય તો આપણે શું કરી શકીએ? તો એમાં તમે વાપરી શકો છો સુપિક સોઇલ. આ સુપિક સોઇલ જે છે આ તમારે 1 વીઘો એટલે કે 16 ગુઠાનો 1 વીઘો, એમાં 400 ml તમારે પાવાનું છે અને એકરનું માપ કહું તો 1 એકરની અંદર તમારે 1 લીટર લેખે આને તમારે પાઈ દેવાનું છે. આનાથી ફાયદો એ થશે કે મૂળિયા જે છે પુષ્કળ પ્રમાણમાં મૂકશે, એને જરૂરી પોષણ તત્વો પણ મળી રહેશે અને ડુંગળીનું જે કદ છે એટલે કે ડુંગળીની જે સાઈઝ છે એ પણ સારામાં સારી વધશે. તો સુપિક સોઇલ તમારે 1 વીઘાની અંદર 400 ml લેખે તમારે ડુંગળીની અંદર પાવાનું થશે અને એ બાફિયાની અંદર પણ તમને મહદ અંશે સારામાં સારું રિઝલ્ટ તમને સુપિક સોઇલનું જોવા મળશે. એટલે સુપિક સોઇલ જો વાપરેલું હશે તો એમાં બાફિયો લાગવાની જે શક્યતાઓ છે એ બહુ ઓછી થઈ જતી હોય છે. એટલે સુપિક સોઇલ ખાસ કરીને દરેક ખેડૂત મિત્રોએ 1 વીઘાની અંદર 400 ml લેખે તમારે પાવાનું રહેશે. તો આજે મેં તમને ડુંગળીની મોટા ભાગની દવા વિશે સંપૂર્ણ માહિતી આપી દીધી છે. એના સિવાય તમારે વિશેષ કોઈ માહિતીની જરૂરિયાત હોય તો તમે મને વોટ્સએપ કરી શકો છો અને જો તમને મારી માહિતી ગમી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને તમે વધારેમાં વધારે તમારા મિત્ર સર્કલની અંદર શેર કરો કે જેથી કરીને એ લોકો પણ આનો લાભ લઈ શકે અને એની પોતાની ખેતીમાં આનો ઉપયોગ કરી શકે. અને એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.